ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો ગરમીની શરૂઆત થઈ ગઈ છે ને આ ગરમીમાં જો આવા ઠંડા એવા દહીંવડા મળી જાય તો ખાવાની મજા પડી જાય। તો આ ગરમીમાં આપણે તળેલા અને તીખા એવા નાસ્તા નથી ભાવતા, તો કોઈ પણ આપણને આવા ઠંડા એવા નાસ્તાનો વિચાર આવે છે। તો ચાલો આપણે એમાંનો આ દહીંવડા બનાવીએ। તો મેં અહીં અડદની દાળ મેં જે લીધી છે તે પલાળીને 7 થી 8 કલાક જેટલી મેં રાખી હતી ને તેને મેં પાણીમાંથી બહાર કાઢીને આ રીતે કોરી કરી લીધી છે। ત્યારબાદ મેં અહીં દહીં લીધું છે, જે દહીં મેં ઘરે જ તૈયાર કર્યું છે ને ત્યારબાદ મેં 15 થી 20 નંગ જેટલી અહીં મેં આંબલીની પેસી ગરમ પાણીમાં અડધી કલાક જેટલી પલાળીને રાખી છે। ત્યારબાદ 1 ગ્લાસ જેટલું પાણી લીધું। તો હવે આપણે બધા મસાલાઓ જોઈ લઈએ। તો મેં અહીં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે। ત્યારબાદ તીખાશ માટે લીલું મરચું લીધું। ત્યારબાદ થોડી એવી કોથમીર, ત્યારબાદ ગ્રીન ચટણી લીધી છે મેં, જે આ ચટણી મેં પહેલેથી જ તૈયાર કરીને રાખી છે। ત્યારબાદ થોડા એવા ગાર્નિશિંગ માટે મેં અહીં દાડમના દાણા લીધા છે। ત્યારબાદ મેં અહીં અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ને અહીં મેં સાકર દળેલી લીધી છે। તમે જો ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય। ત્યારબાદ શેકેલો જીરાનો પાવડર લીધો છે, 2 ચમચી જેટલો કોર્નફ્લોર, સ્વાદ પ્રમાણે મીઠું ને થોડો એવો મેં અહીં ગોળ લીધો છે। તો આપણે એક વાસણ લઈને તેમાં પલાળેલી આંબલી ઉમેરીશું। અહીં આપણે ગોળ આંબલીની ચટણી તૈયાર કરી લઈએ। તો ત્યારબાદ સાથે ઉમેરીશું ગોળ, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। ત્યારબાદ લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર ને 1 થી પોણો ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીશું ને આ બધું જ મિક્સ કર્યા બાદ હવે આપણે તેને ગેસ પર ઉકળવા માટે મૂકી દઈએ। ને હવે જે આપણે કોર્નફ્લોર લીધો છે તેમાં આપણે પાણી ઉમેરીશું। પાણી આપણે અહીં ઠંડુ લેવાનું છે। તો ઠંડુ પાણી ઉમેર્યા બાદ ચમચીની મદદથી આ રીતે આપણે સારું એવું મિક્સ કરી લઈએ। તો અહીં ગાંઠા ન રહે તેનું આ રીતે ધ્યાન રાખીએ અને અહીં આ રીતે આપણે સ્લરી તૈયાર કરી લઈએ। તો હવે જે આપણે ઘરે જ બનાવેલું દહીં લીધું છે તે આપણે જોઈ લઈએ। તો આ દહીંમાં આપણે ઉમેરીશું સાકર જે દળીને લીધી છે તે સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે। ને તમે સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। અહીં મેં ઘરે જ બનાવેલું દહીં લીધું છે, તમે રેડીમેડ બહારનું દહીં પણ લઈ શકો છો। તો આપણે જે ચાળણી મૂકીને નીચે જે વાસણ છે તેમાં આપણે આ રીતે દહીંને ચાળી લેવાનું છે। આ રીતે ચાળવાથી દહીં એકદમ સરસ એવું સ્મૂથ તૈયાર થઈ જશે। તો આપણે ચમચીની મદદથી આ રીતે સરસ એવું ચલાવતા જઈએ ને આ રીતે આપણે બધું જ દહીં આ રીતે ચાળણીમાંથી બીજા વાસણમાં કાઢી લઈએ। તો આવી રીતે ચાળ્યા બાદ હવે આપણે તેને સાઈડ પર કરી દઈશું। તો આ રીતે ઘરની સાઈડ પર કરીને હવે આપણે ચમચાની મદદથી જોઈએ તો અહીં કેવું સરસ એવું સ્મૂથ અને એક જ સરખું એવું દહીં તૈયાર થઈ ગયું છે, જે આપણે આને મીઠું દહીં કહીએ। તો અહીં આપણી ચટણી જે છે આંબલી અને ગોળની તે ઉકળીને બરાબર સરસ એવી અહીં દેખાઈ રહી છે। તો આ ચટણી જે ઉકળે છે તેમાં આપણે જે કોર્નફ્લોરની સ્લરી બનાવી હતી તે તેમાં સાથે ઉમેરી દઈશું ને આ રીતે ચમચાની મદદથી ગાંઠા ન પડે તે રીતે આપણે મિક્સ કરી લઈએ ને સરસ એવી ઘટ પણ દેખાઈ રહી છે। તો તે સ્લરી ઉમેર્યા બાદ આપણે તેને 2 થી 3 મિનિટ જેટલી આ રીતે ઉકાળી લઈશું, એટલે તે બરાબર સરસ એવી ઘટ્ટ થઈ જશે। તો આ રીતે ઉકાળ્યા બાદ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। અહીં આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। તો ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ આપણે એક વાસણ લઈને તેમાં ચાળણી મૂકીને આપણે આ રીતે ચટણીને ગાળી લઈએ, જેથી આંબલીનો બીનો ભાગ અને ઉપરનો જે ભાગ છે તે બધો આ રીતે ચમચીની મદદથી દૂર કરી દઈએ। તો અહીં
ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે ને આપણે આ ચાળણીને સાઈડ પર કરી દઈએ. તો આપણે આ ચટણીને થોડીવાર માટે ઠંડી થવા રાખી દઈએ. તો અહીં આપણે ચમચાની મદદથી જોઈએ તો સરસ એવી ચટણી ઘટ્ટ દેખાઈ રહી છે ને લૂકમાં પણ સરસ એવી દેખાઈ રહી છે. તો આપણે ચટણીને સાઈડ પર રાખી દઈએ. તો હવે આપણે અહીં દાળ જોઈએ તો સરસ એવી કોરી પણ થઈ ગઈ છે ને આ દાળના આપણે વડા તૈયાર કરવાના છે. તો આપણે મિક્સર એક જાર લઈને તેમાં આપણે દાળને ઉમેરીશું પીસવા માટે. તો આ રીતે ચમચાની મદદથી આપણે 2 ભાગમાં આપણે દાળને પીસવાની છે, એકસાથે નથી પીસવાની છે. સાથે ઉમેરીશું આપણે લીલું મરચું ને આદું આપણે જે છે તે ખમણીને આ રીતે ઉમેરીશું. ટુકડા કરીને ઉમેરવાથી ઘણીવાર આદું બરાબર એકદમ પીસાતું નથી, તેથી ટુકડા રહે છે, એટલે આપણે આ રીતે ખમણીને ઉમેરીશું અને ઢાંકણ બંધ કરીને આપણે ચાલુ બંધ કરીને આ રીતે દળી લઈએ, એટલે કે પીસી લઈએ આપણે સરસ એવું. તો અહીં આપણે અધકચરું એવું જ પીસવાનું છે, એકદમ સ્મૂથ એવું નથી પીસવાનું. તો અહીં પીસાઈ ગઈ છે દાળ આપણી. તો આપણે એક વાસણ લઈને તેમાં આપણે દાળને કાઢી લઈશું. તો આ રીતે કાઢ્યા બાદ હવે આપણે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને આપણે તેને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે મિક્સ કર્યા બાદ આપણે એક જ દિશામાં આ રીતે ચલાવવાનું છે. જેટલું આપણે આ રીતે ખીરાને આપણે આ રીતે ફેંટીશું એટલું જ ખીરું એકદમ સરસ એવું ફ્લફી તૈયાર થશે અને તેનો રંગ પણ એકદમ વ્હાઈટ એવો બદલાઈ જશે. તો આપણે એક જ દિશામાં જેટલું બને તેટલું આપણે આ રીતે ફેંટવાનું છે. તો આમાંથી આપણે એકદમ રંગ પણ સરસ એવો જે ક્રીમ છે તેમાંથી દાળનો કલર તેમાંથી વ્હાઈટ એવો થઈ જશે. તો આ રીતે આપણે જોઈએ તો અહીં સરસ એવું ફેટાઈ ગયું છે અને રંગ પણ એનો વ્હાઈટ એવો દેખાઈ રહ્યો છે. તો આપણે જોઈએ તો એક વાસણમાં પાણી લઈને આ રીતે આપણે થોડું એવું અંદર આ રીતે મૂકીને જોઈએ તો તે ઉપરની સાઈડ જ તરશે, નીચે નહીં બેસે. તો આપણું ખીરું સરસ એવું એટલે કે વડાનું ખીરું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એક વાસણ લઈને તેમાં પાણી ભરીશું ને સાથે આપણે થોડું એવું મીઠું ઉમેરીશું ને અહીં આપણે તેલ ગરમ થવા માટે પહેલેથી જ મૂકી દીધું હતું. તો આપણે તેમાં આ રીતે વડા પાડી લેશું. વડા તમારે નાની કે મોટી સાઈઝના જે રીતે પાડવા હોય તે રીતે પાડી શકાય. તો અહીં આપણા સરસ એવા વડા તળાઈ રહ્યા છે ને આ વડાને આપણે ચમચાના મદદથી આ રીતે પલટાવી લઈશું ને એકદમ આપણે ધીમી આંચ પર જ આ રીતે તળવાના છે, જેથી અંદરથી કાચા ન રહે. તો આ રીતે આપણે બધા જ વડા સરસ એવા પલટાવી લઈએ ને આપણે અહીં તેને તળાવવા દઈએ. તો આપણે આ વડાને ગોલ્ડન બ્રાઉન રંગ જેવો થાય ત્યાં સુધી આપણે તળાવવા દઈશું. તો અહીં જોઈએ તો આપણા વડા સરસ એવા તળાઈ અને રેડી થઈ ગયા છે. તો આપણે આ વડાને કાઢી લઈશું તેલમાંથી ને આપણે એક ડીશમાં આ રીતે લઈ લઈએ. તો આ વડા આપણે ડીશમાં આ રીતે કાઢ્યા બાદ હવે જે આપણે પાણીમાં મીઠું નાખીને આપણે પાણી જે રાખ્યું હતું, ઠંડુ જ પાણી છે નોર્મલ તેવું, તેમાં આપણે આ વડાને ઉમેરી દઈશું. આ વડાને થોડીવાર માટે આપણે 2 થી 3 મિનિટ જેટલા અંદર જ રહેવા દઈએ. આ રીતે વડાને અંદર પાણીમાં રાખવાથી તેમાંનો જે તેલનો ભાગ છે તે દૂર થઈ જશે. ત્યારબાદ આપણે પાણીમાંથી આ રીતે બહાર કાઢી ને આ રીતે આપણે પ્રેસ કરીશું બંને હાથની મદદથી આ રીતે હથેળીમાં ને આપણે દાબીને આ રીતે વચ્ચેથી જે પાણીનો ભાગ જે હોય છે તે દૂર થઈ જશે અને સાથે સાથે તેલ પણ દૂર થશે. તો આ રીતે આપણે બધા જ વડા દાબીને આપણે પાણીમાંથી બહાર કાઢી લઈએ. તો આપણે હવે સર્વ કરીશું. તો એક સર્વિંગ પ્લેટ લઈ ને તેમાં આપણે આ રીતે વડાને સર્વ કરીશું. તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ ઉનાળાની સિઝનમાં
આવા ઠંડા વડા તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો ને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ મારો દહીં વડાનો વિડીયો કેવો લાગ્યો. તો આપણે હવે ઉપરથી ઉમેરીશું ગ્રીન ચટણી. ગ્રીન ચટણી જો નાના બાળકો ન ખાતા હોય તો ન ઉમેરવી. ને ત્યારબાદ આપણે ઉમેરીશું ગોળ આમલીની ચટણી. તો ગોળ આમલીની ચટણીનો ખૂબ જ સરસ એવો સ્વાદ આવે છે. તેના વગર તો દહીં વડા અધૂરા છે. ને ત્યારબાદ સાથે આપણે ઉપરથી ઉમેરીશું જે આપણે મીઠું દહીં બનાવ્યું હતું તે આપણે ઉમેરીશું આ રીતે. અહીં આ દહીં વડા સાથે દહીં આપણે ભરપૂર માત્રામાં જ ખાવામાં સાથે લેવાનું, જેથી અડદની દાળ આવે છે તો આ ગરમીમાં તે દાળ તમને નડતી નથી ને પેટ પણ ખરાબ નથી થતું, જેથી તમે દહીંનો ભાગ વધારે લેવાથી સારું એવું ઠંડક મળે છે પેટમાં. ને સાથે આપણે થોડી એવી ગાર્નિશિંગમાં ફરી આપણે ગોળ આમલીની ચટણી ઉમેરીશું ને સાથે ઉપરથી ગાર્નિશિંગમાં શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું ને થોડા એવા આપણે દાડમના દાણા ઉમેરીશું. તમારી પાસે જો નાયલોન સેવ હોય તો તે પણ ઉમેરી શકાય. તો આ રીતે આપણે ઉમેર્યા બાદ હવે આપણે ઉમેરીશું થોડી એવી કોથમીર ઉમેરીશું. તો આ રીતે આપણા અહીં દહીં વડા ઠંડા ઠંડા એકદમ તૈયાર છે. તો તમે પણ આ રીતે તૈયાર કરી અને ઝટપટ અને ટૂંકા સમયમાં અને ઝટપટ બનતા ઉનાળાની સિઝનમાં તમે પણ ઘરે બનાવી અને જરૂરથી બધાને ખવડાવજો. તો આપણે ફરી મળતા રહીશું આવી જ કઈ વાનગીઓ સાથે ગામઠી રસોડામાં.